જીવન ગઈ કાલે આપણે મધ્યસ્થ શોધવા માટેનો એક સમ જોયો હતો। આજે આપણે એક્સરસાઇઝ 14.3 નો ક્વેશ્ચન નંબર 6 જોઈશું। તો ક્વેશ્ચન આ રીતનો છે, સ્થાનિક ટેલિફોન યાદીમાંથી સઅટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે। તો અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો। તો બાળકો, આ ક્વેશ્ચનમાં આપણે મધ્યવર્તી સ્થિતિમાંના ત્રણેય માપો શોધવાના છે, મધ્યસ્થ, મધ્યક અને બહુલક। અને સાથે સાથે આપણે એ પણ અહીં નક્કી કરવાનું છે કે ત્રણે ત્રણના મૂલ્યો એકબીજાના કેટલા નજીક છે અથવા તો લગભગ કેટલા સમાન આવે છે તે। હવે સૌથી પહેલા આપણે અહીં શું મેળવીશું? આ વર્ગીકૃત માહિતી આપી છે એનો શું મેળવીશું? મધ્યસ્થ। તો અહીં આપણને અક્ષરોની સંખ્યા આપેલી છે જેને આપણે શું લેવાના? વર્ગ। અટકોની સંખ્યા આપી છે એટલે શું કહેવાય? એ આવૃત્તિ fi। એટલે જે તે વર્ગોની અહીં શું આપેલી છે? આપણને આવૃત્તિ આપી દીધી છે। તો અહીં 6 અટકોની સંખ્યા 6 છે, તો અક્ષરોની સંખ્યા કેટલી આવશે? 1, 2 ને 3। 4નો સમાવેશ આપણે અહીં લેતા નથી। તો સૌથી પહેલા આપણે એક વસ્તુ અહીં આપણને આપી દીધી છે રકમમાં કે સ્થાનિક ટેલિફોન યાદીમાંથી કેટલી અટક પસંદ કરવામાં આવી હતી? 100। એ 100 એટલે આપણને શું આપેલા છે અહીં? n અથવા તો સિગ્મા fi। એટલે n આપણને કેટલા મળી ગયા? અહીં 100 આપી દીધા છે। હવે મધ્યસ્થ શોધવા માટે આપણે અહીં કોલમ બનાવવાની છે, તે કઈ? સંચય આવૃત્તિ। કઈ બનાવવાની છે? સંચય આવૃત્તિ। એટલે સૌથી પહેલું કામ મધ્યસ્થ શોધવા માટે આપણે શું મેળવવું પડશે? તો સંચય આવૃત્તિ। અને એનો સિમ્બોલ શું છે? તો CF। શું છે? CF। હવે આપણે પહેલો વર્ગ છે આપણો 1 થી 4, એની આવૃત્તિ કેટલી છે? 6। તો પહેલા વર્ગની જે આવૃત્તિ એ જ એની શું બનવાની? સંચય આવૃત્તિ। એટલે શું થવાની? 6। અથવા તો તમને કીધું એ મુજબ આગળના લેક્ચરમાં 0 + 6 = તમે 6 પણ લખી શકો, પણ આપણને સરળતા એટલે આપણે ડાયરેક્ટ પેલું યાદ રહે એટલા માટે શું લખતા છીએ? 6 જ લખવાનું। હવે તમને એમ થાય કે અહીં 06, 04 એવું કેમ લખ્યું છે? આગળના દાખલામાં પણ આવી ગયું કે આપણે જ્યારે 2 ડિજિટ હોય ને બાળકો, ત્યારે દશકના અંક પર ખાલી જગ્યા રહે એટલે ત્યાં શું મૂકી દેવાનું? 0, જેથી કરીને આપણે n શોધીએ ને ત્યારે ત્યાં આપણે ભૂલ થાય નહીં। ચાલો હવે આપણે બીજો વર્ગ છે 4 થી 7 ની શું શોધીએ? તો સંચય આવૃત્તિ। એટલે આ 6 છે, એમાં જ આપણે કેટલા મૂકવાના? તો 30। થઈ ગયું? બીજા વર્ગની આવૃત્તિ શું કરી? એડ કરતા જવાનું। એટલે કેટલા થશે? 36। ચાલો આગળ વધીએ। એ જ રીતે 36માં ત્રીજા વર્ગની આવૃત્તિ કેટલી? 40 એડ કરીએ તો કેટલા થશે? 76। 76માં હવે કેટલા ઉમેરવાના? તો ચોથા વર્ગની આવૃત્તિ કઈ? 16। એટલે અહીં થશે આપણને 6 ને 6 12 2 વધી 1 ને 1 2 કેટલા થવાના? 92। 92 પ્લસ હવે કેટલા કરશું? આગળના વર્ગ એટલે કયો? 4। એટલે કેટલા થશે? 96। અને છેલ્લા વર્ગ માટે 96 + 4 કરવાના, ફરીને એટલે કેટલા થવાના? 100। ચાલો આ મેચ થઈ ગયા। એટલે આપણે આગળ જે બધા સરવાળા કર્યા કેવો છે? આપણો એકદમ રાઈટ છે। અહીં ક્લોઝ કરી દઈએ આપણે આ કોલમને CF વાળી। હવે આપણે મધ્યસ્થ વર્ગ શોધવા માટે શું કરશું? તો સૌથી પહેલા n/2 એટલે અહીં લખીએ આપણે કે હવે મધ્યસ્થ વર્ગ શોધવા માટે શું કરવાનું રહેશે? n/2 કરવું પડે। તેથી n/2 એટલે કેટલા થશે? n કેટલા છે આપેલા? 100/2 એટલે કેટલા મળી જવાના આપણને? અહીં
50 છે. હવે આ જે 50 એ મને શું કહેવાય, આપણું અવલોકન જ કહેવાય કે 50મું, કારણ કે આ અવલોકનોની શું કહેવાય, સંખ્યા જ કહેવાય. કુલ આવૃત્તિ એટલે શું કહેવાય, આપેલા અવલોકનોની શું કહેવાય, કુલ સંખ્યા કે 100. એટલે અહીં થવાનું 50મું અવલોકન એ કયા વર્ગમાં છે તે આપણે શોધવાનું છે. એટલે અહીં આપણે લખવાનું કે n/2 કરતા આપણને કેવી આવૃત્તિ મળવી જોઈએ, તરત જ મોટી સંચય આવૃત્તિ લેવાની છે. n/2 કરતા કેવી, તરત જ મોટી સંચય આવૃત્તિ. તો અહીં n/2 કરતા તરત મોટી સંચય આવૃત્તિ કઈ થશે, તો 50 થી મોટા કયા છે, 76, 92, 96 ને 100. પણ એ બધી CF પૈકી એટલે સંચય આવૃત્તિ પૈકી આપણે પાછી કેવી લેવાની, તો સૌથી નાની સંચય આવૃત્તિ લેવાની રહેશે. એટલે 50 વાળું જે છે આપણું 50મું અવલોકન એ આમાં અહીં સમાશે, એટલે કે એ વર્ગ કયો થશે, તો 7 થી 10. એટલે 50મું અવલોકન કયા વર્ગમાં સમાયેલું હશે, 7 થી 10. કારણ કે 50 થી તરત જ મોટી સંચય આવૃત્તિ કઈ છે, 76. એટલે આપણે અહીં આગળ શું કરી દેવાનું, પેન્સિલથી લાઈન કરી દઈએ. તો આ રીતે સૌથી પહેલા આપણે લાઈન કરી દેવાનું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીં આ કામ છે. લાઈન કરી દીધી. હવે લખીએ આપણે કે 50મું અવલોકન અહીં 50મું અવલોકન એ વર્ગ કયા વર્ગમાં સમાયેલ છે, તો વર્ગ 7 થી 10 માં સમાયેલ છે. અથવા તો અહીં આમ પણ લખી શકો કે n/2 કરતા તરત જ મોટી સંચય આવૃત્તિ કઈ છે, 76. અને એ 76 એ કોની થવાની, કયા વર્ગની સંચય આવૃત્તિ, 7 થી 10. એ રીતે પણ લખો તો ચાલે. આ ફક્ત આપણે શું સમજ માટે લખતા છે. હવે એટલે આપણો મધ્યસ્થ વર્ગ કયો થવાનો, તો 7 થી 10. કયો થશે, 7 થી 10. એટલે આપણે હવે બધા ડેટામાંથી જવાના, તો લખવાનું માટે મધ્યસ્થ વર્ગ કયો થવાનો, 7 to 10 છે. થઈ ગયું, આટલું પહેલું મળી ગયું આપણને. ચલો હવે આપણે આગળના ડેટા લઈશું. તો આ થવાની તમારી લોઅર લિમિટ અને આ શું થશે, અપર લિમિટ. એટલે હવે આપણે શું લખીએ, ડેટા લખીએ. તો લખીએ. સૌથી પહેલા શું લેવાનું આપણે, n. એટલે લખવાનું મધ્યસ્થ વર્ગની શું લેવાની આપણે, અધસીમા. એટલે કે લોઅર લિમિટ ઓફ મીડિયન ક્લાસ. લોઅર લિમિટ કઈ છે, તો આપણી 7 છે. દીદી બીજી વસ્તુ લઈએ, CF. એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની શું લેવાની, સંચય આવૃત્તિ. જે મધ્યસ્થ વર્ગ આપ્યો છે એના આગળના ક્લાસની શું લેવાની આપણે, સંચય આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ આપણો 7 to 10 છે. એની આગળનો વર્ગ કયો છે, 4 to 7. અને એની CF એટલે કે સંચય આવૃત્તિ કેટલી છે, તો 36. લખ્યું. હવે લખીએ આપણે F. F થશે તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. ચાલો હવે આપણે જે અંડરલાઈન કરી છે એ જ આપણે આગળ એ જ કોલમમાં જોવાનું. તો મધ્યસ્થ વર્ગ 7 to 10 અને એની F કેટલી છે કે આવૃત્તિ 40 છે. કેટલી, 40. એટલે 40 એ આપણી શું થવાની, F. અને છેલ્લે આપણે શું લખવાનું છે, વર્ગ લંબાઈ. એટલે કે સમાન વર્ગ લંબાઈ h ઇક્વલ ટુ. ચાલો હવે તો ઇઝી ગોઈંગ આપણે ફાઇન્ડ આઉટ કરતા છે. 1 ને 3 4, 4 ને 3 7, 7 ને 3 10 અથવા તો 4 - 1 is 3. એટલે સમાન વર્ગ લંબાઈ કેટલી મળી ગઈ આપણને, 3. હવે મધ્યસ્થ માટે આપણને બધા ડેટા મળી ગયા. એટલે સૂત્રમાં વેલ્યુ પુટ કરીને હવે આપણે
સાદુરૂપ આપીને શું મેળવીશું? મધ્યસ્થ. એટલે લખીએ માટે મધ્યસ્થ કેપિટલ M ઇક્વલ ટુ સૂત્ર આવશે આપણું L પ્લસ ઇન્ટુ બ્રેકેટ n/2 માઇનસ CF આખાના છેદમાં શું આવશે? F and multiply by શું આવવાના? વર્ગ લંબાઈ h. સૂત્ર એકદમ નાનું છે, ઇઝી ગોઈંગ, તમને યાદ રહી જાય એવું છે. હવે L લખીએ આપણે તો મધ્યસ્થ વર્ગની અધર સીમા એટલે L કેટલી છે? 7. પછી n/2 આપણે આગળ મેળવેલા જ છે, કેટલા છે તો 50. સંચય આવૃત્તિ આપણા કેટલી છે તો 36 ડિવાઇડેડ બાય f કેટલી છે તો 40 અને મલ્ટીપ્લાય બાય વર્ગ લંબાઈ કેટલી છે તો 3. સાદુરૂપ બહુ એટલે બહુ ઇઝી રીતે આપવાનું રહેશે. આપણે એકદમ સરળ રીતે આ સાદુરૂપ આપીએ તો 50 માંથી 36 જશે એટલે કેટલા રહેવાના? તો આપણા 14 થઈ ગયું. મલ્ટીપ્લાય બાય કેટલા કરી દેવું? 3 અને ડિવાઇડેડ બાય કેટલા થશે તો 40. હવે કેન્સલેશન થશે અહીં તો ફર્સ્ટ ઓફ ઓલ અહીં આપણે લખીએ 7 14. અહીંયા શું થશે? 20 દુ 40 એટલે 7 પ્લસ 7 3 21 ડિવાઇડેડ બાય કેટલા કરવાના રહેશે આપણે? 20. એટલે 7 પ્લસ ભાગાકાર કરીએ આપણે, અથવા તો તમે અહીં જો કે મીંડા વાળું આવ્યું એટલે શૂન્ય વાળું આવે એટલે શું કરી દેવાનું? 10 દુ 20. એ રીતે તમારે કરવું હોય તો અહીં આપણે લખી રાખીએ, એ રીતે પણ થઈ શકે. 21 ના છેદમાં શું લખી દેવાનું? 2 ગુણ્યા 10. એટલે આપણો ટાઈમ થોડોક સુધી જાય, બચી જાય. કારણ કે આપણને ખબર 20 ના અડધા કેટલા થાય તો 10. 21 ના અડધા કેટલા થશે? 10.5. અને એક મીંડું શું કરવાનું? પછી આપણે ખસેડવું પડશે. એ રીતે તમે કરશો તો પણ ચાલી જશે. 0.05 મળી ગયા. ચલો માટે આપણે એડિશન કરીએ તો 7 ને 8.05 એક્ઝેક્ટ આન્સર મળે છે. હવે આ તો આપણે શું મેળવી લીધો? વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. હવે તમે જો કે બહુલકની જેમ જ આ જે આપણો આન્સર મળ્યો કેટલો? 8.05. એ પણ તમે જોઈ શકો કે મધ્યસ્થ વર્ગ વચ્ચેની જ કોઈ કિંમત છે. જોયું? 7 ને 10 ની વચ્ચેની જ કિંમત મળે. બહુલકમાં આપણે એ રીતે આન્સર ચેક કરતા જતા, તો મધ્યસ્થમાં પણ આપણને 7 ને 10 ની વચ્ચેની શું મળે? કોઈ કિંમત મળી શકે. હવે આપણે એકમ લખશું તો એકમ લખાશે અહીં આપણને શું કીધેલું છે કે અક્ષરોની શું આપેલી? સંખ્યા. એટલે અહીં લખાશે અક્ષરો. શું લખવાનું? એકમ અક્ષરો. અને લાસ્ટલી આન્સર લખવાનો રહેશે આ રીતે કે આમ અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ કેટલો મળશે? 8.05 અક્ષરો મળે છે. હવે આ જ આપણે ક્વેશ્ચન માટે શું મેળવવાનું છે તો મધ્યક અને બહુલક એ આપણે પછી જ્યારે રિવાઇઝના આપણા લેક્ચર ચાલશે ત્યારે આપણે જોઈશું. અત્યારે તો ફક્ત આપણે શું મેળવવાનું? આ દાખલા માટે શું મેળવ્યું? મધ્યસ્થ જ. હવે તમને એવું થાય કે અમારે ઘરેથી કરવું છે એવી ઈચ્છા કોઈના મનમાં જાગે તો ઈચ્છા પૂરી જ કરવી તમારે, તો આ જ માહિતી માટે તમારે શું મેળવી દેવાનું? મધ્યક અને બહુલક. અને પછી એને શું કરવાનું? આપણે સરખામણી. કારણ કે આપણે સરખામણીવાળા દાખલા જોયા છે, મધ્યક અને બહુલક બેઉ ભેગા શોધીને તો કરેલા છે. પણ અહીં એક ત્રીજું માપ કયું વધારાનું આવશે તો મધ્યસ્થ. હવે પછીનો દાખલો આપણે જોઈશું. આ જ સ્વાધ્યાયનો છે એટલે તમે આને પહેલા જોઈ લો, પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્સરસાઇઝ 14.3 નો હવે આપણે ક્વેશ્ચન નંબર 1 જોઈએ કે નીચેનું આવૃત્તિ વિતરણ
એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે તો આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો. અને 3 માપોની પછીથી આપણે શું કરવાની છે? સરખામણી, એટલે સરખાવવાનું પણ છે. એટલે આગળના દાખલા જેવો જ છે સેમ. એટલે સૌથી પહેલા તો આપણને ક્વેશ્ચનમાં શું આપી દીધું છે? તો 68 ગ્રાહકો, એટલે આપી દીધા છે ગ્રાહકોની સંખ્યા. તો આપણે 68 શું આપેલા છે? ગ્રાહકોની સંખ્યા, એટલે કે n આપ્યા છે તે લખી દેવાનું. સૌથી પહેલા અહીં કેટલા? 68. ચાલો હવે મધ્યસ્થ શોધવા માટે આપણે શું મેળવીશું? ત્રીજા નંબરની કોલમ, એટલે કે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ. અને સંચય આવૃત્તિનો આપણે સંકેત દર વખતે લખવાનો શું છે? CF, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તો સૌથી પહેલા તો પહેલા વર્ગની જ આવૃત્તિ, એ પહેલા વર્ગ માટે શું બનશે? તો CF, પહેલા વર્ગ માટે લખી દેવાનું આપણે 4. ચાલો આગળ જોઈએ. 4 પ્લસ શું કરશું? 5, એટલે શું લખવાનું? 9. પછી એ જ રીતે 9 પ્લસ ક્રશમાં સરવાળા કરતા જવાનું 30, એટલે કેટલા થશે? 22. આગળ વધીએ. 22 પ્લસ 20, એટલે 42. આગળ જોઈએ. 42 પ્લસ કેટલા? 14, એટલે 56. આગળ જોઈએ. 56 પ્લસ કેટલા કરશું? 8, એટલે 64. અને લાસ્ટ ક્લાસ માટે થશે 64 પ્લસ કેટલા? 4, એટલે 68. ચાલો આવી ગયા આપણા એન્ડ મેચ થઈ ગયા. એટલે આ આપણે શું મેળવી લીધી? સંચય આવૃત્તિ. હવે આપણે શું મેળવીશું? તો મધ્યસ્થ વર્ગ મેળવવાનો છે. એના માટે આપણે શું કરવા પડે? n/2. એટલે લખીએ અહીં n/2 ઇક્વલ ટુ n કેટલા છે? 68/2, એટલે કેટલા થશે? તો 34. હવે 34મું અવલોકન, એટલે 34મું અવલોકન એ કયા વર્ગમાં છે તે શોધવા માટે આપણે શું કરવાનું રહેશે? તો n/2 કરતાં તરત જ મોટી શું લેવાની? CF, બરાબર. એટલે એ કેટલી છે? તો 42. ચાલો અંડરલાઈન કરી દઈએ આપણે. તો 42 વાળા વર્ગની સામે અંડરલાઈન કરીએ. આ થયો તમારો મધ્યસ્થ વર્ગ. લખીએ હવે કે 34મું અવલોકન એ માટે 34મું અવલોકન એ આવી ગયું. આપણી તરત જ મોટી CF કઈ છે? 42 છે. એની સામેનો વર્ગ જોવાનો, એટલે કયો? 125 થી 145. 34મું અવલોકન એ વર્ગ 125 to 145 માં સમાયેલ છે. તેથી હવે શું મળી જવાનું આપણને? મધ્યસ્થ વર્ગ. તેથી 125 થી 145 એ શું થશે? મધ્યસ્થ વર્ગ છે. અથવા તો આપણે લખી દેવાનું કે મધ્યસ્થ વર્ગ બરાબર 125 થી 145 છે. ચાલો હવે આપણે શું મેળવવાનું? તો L લખશું. આ શું મેળવ્યું? આપણે મધ્યસ્થ વર્ગ. અહીં જરાક આપણે સ્પેલિંગ મિસ્ટેક છે. મધ્ય વર્ગની જગ્યાએ શું આપશે? તો મધ્યસ્થ વર્ગ. સુધારી દીધું. હવે આપણે લખી દઈએ અહીંયા 125 એ શું છે? આપણી લોઅર લિમિટ, એટલે કે અધસીમા, અને 145 શું કહેવાશે? અપર લિમિટ, એટલે કે ઉર્ધ્વ સીમા. એટલે હવે લેવાનું છે આપણે આ રીતે કે L ઇક્વલ ટુ મધ્યસ્થ વર્ગની શું લઈએ આપણે? અધસીમા. શું લઈશું? અધસીમા. ચાલો મધ્યસ્થ વર્ગની
લોઅર લિમિટ એટલે કે અડધો સીમા કેટલી છે તો 125. આગળ જોઈએ એફ મધ્યસ્થ વર્ગની. ચાલો આપણે કરતા પહેલા શું લઈએ સીએફ, લાઈનમાં જ બધું લખીએ એટલે થોડુંક ઈઝી થઈ જાય કામ. સીએફ એટલે થશે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની શું લેવાની સંચય આવૃત્તિ. શું લઈશું સંચય આવૃત્તિ. એટલે સીએફ આપણી થવાની મધ્યસ્થ વર્ગ કયો છે તો 125 to 145. એની આગળના વર્ગ છે 105 થી 125 અને જેની સંચય આવૃત્તિ કેટલી છે તો 22. નેક્સ્ટ લખીએ આપણે એફ. એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની શું લઈશું આપણે આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે તો અહીં 20. અને છેલ્લે શું લખવાનું આપણે સમાન વર્ગ લંબાઈ h. ચાલો વર્ગ લંબાઈ 85 - 65 એટલે કેટલી થશે 20. પણ કેટલી મળવાની 20. ચાલો હવે સૂત્રમાં શું મૂકવાની રહેશે કિંમતો મૂકીએ તો માટે મધ્યસ્થ m equal to L plus n/2 minus CF આખાના છેદમાં F multiply by H. હવે કિંમતો મૂકીએ તો લોઅર લિમિટ કેટલી છે આપણી પાસે 125 પ્લસ n/2 આપણે શોધેલા છે સૌથી પહેલા 34. CF છે આપણી પાસે 22, F છે 20 અને વર્ગ લંબાઈ પણ કેટલી છે 20. થઈ ગયું આટલું. હવે સાદુરૂપ આપીએ તો 125 પ્લસ 36 માંથી કેટલા જવાના 22 એટલે કેટલા રહેશે તો 12. કેટલા રહેવાના 12. હવે ગુણ્યા 20 અને 20. આ 20 ને 20 તમે અહીંથી પણ સીધા કટ કરી શકો, એમાં કંઈ ખોટું નથી, ચાલી જાય. એટલે અહીં આપણે ભાગાકાર કરવાની પણ જરૂર નથી. થઈ ગયું. કેટલા થશે 137. આપણને શું મળી ગયો આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો મળ્યો તો 137. હવે તમે જો કે 137 એ પણ વર્ગ મધ્યસ્થ વર્ગની વચ્ચેની જ કોઈ કિંમત મળી આપણને 125 145 ની વચ્ચેની કોઈ કિંમત. હવે આપણે શું મેળવીશું તો ત્રીજા બે મધ્યવર્તી સ્થિતિમાનના માપો મેળવીએ. એટલે કે બહુલક અને શું મેળવવાનું છે હજુ તો આપણે મધ્યક. ચલો તો આ તમે પહેલા લખી લે, પછી આપણે એ બે માપો પણ મેળવી લઈએ. હવે આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું બીજું માપ મેળવીશું કયું મધ્યક. મધ્યક માટે સૌથી પહેલા આપણે શું મેળવતા હતા મધ્ય કિંમત. અને મધ્ય કિંમતનો સિમ્બલ શું આવશે એક્સા. ચલો પહેલા વર્ગ માટે મધ્ય કિંમત શોધીએ તો 65 પ્લસ કેટલા કરશો 85. અડધ્યા કેટલા કરવાના રહેશે 2. ચાલો એટલે 65 ને 5 કેટલા થવાના 70. 70 ને આ થવાના 80 એટલે કેટલા થવાના 150. કેટલા થશે 150. હવે ભાગ્યા કેટલા કરશો 2. 150 ના અડધા કેટલા થવાના તો 75. એટલા 75 દુ 150. એટલે પહેલા વર્ગ માટે આપણને મધ્ય કિંમત મળી ગઈ કેટલી 75. સૂત્ર તો બધાને યાદ છે ને કે અર્ધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા કેટલા કરવાના રહે 2. હવે આપણી વર્ગ લંબાઈ જોયું આપણે કેટલી છે તો 20. એટલે 20 શું કરતા જઈએ આપણે ઉમેરતા જઈએ. એટલે 75 માં 20 ઉમેરશું એટલે કેટલા મળશે 95. 95 માં 20 ઉમેરીએ એટલે કેટલા
આપણે 115 કેટલા મળશે 115 આગળ 115 માં કેટલા ઉમેરીએ 20 એટલે 135 135 માં કેટલા ઉમેરવાના 20 155 એ જ રીતે આગળ જોઈએ 175 અને છેલ્લા વર્ગ માટે આવશે તો 195 ચાલો દરેક વર્ગ માટે આપણે શું મેળવી લીધી વર્ગ લંબાઈ હવે તમે જોવો કે વર્ગો કેવા છે મોટા છે એટલે તમે દર વખતે આ સૂત્ર મૂકીને કરવા જશો તેમ ટાઈમ તો જાય વધારે એના કરતાં આપણે બી શોર્ટ કી અપનાવી લેવાની કે પહેલા વર્ગની આપણે મધ્ય કિંમત શું કરવાની શોધવી કાઢવાની અને તેમાં શું મેળવતા જવાના વર્ગ લંબાઈ અહીં વર્ગ લંબાઈ દરેક વર્ગોની કેવી છે સમાન આપી છે અથવા તો તમને એમ થાય કે પહેલા બે વર્ગો માટે શોધવી છે તો પહેલા બે વર્ગોની શોધવાની પછીમાં શું કરતા જવાનું એડ કરતા જવાનું ચલો હવે આપણે કઈ કોલમ મેળવીશું UI UI નું સૂત્ર બધાને યાદ છે ને xi - a બાય શું આવશે h હવે એમાં પણ આપણે પેલી શોર્ટ કી કરી દઈએ તો વાંધો નહીં તો સૌથી પહેલા આપણે એના માટે શું શોધવાનો ધારેલો મધ્યક એટલે આપણે ધારેલો મધ્યક કોને ધારી લેવાનું તો a ને એટલે કે 135 ને શું ધારી લેવાનું ધારેલો મધ્યક અહીંયા આગળ આપણે શું લખી લેવાનું a આપણે શું થયો ધારેલો મધ્યક એમ પણ વર્ગો કેટલા છે 7 છે એટલે આ તમારા વચ્ચેનું કયું આવવાનું 135 એટલે શું લઈ લેવાનું આપણે ધારેલો મધ્યક ચાલો હવે આપણે ત્યાં આગળ શું લખતા હતા તો 0 પછી ઉપરના વર્ગ માટે -1 -2 અને -3 0 ની નીચે કયા વેલ્યુ લખતા હતા 1 2 ને 3 આ આપણું કામ કેવું થઈ જાય એકદમ સરસ સૂત્રની રીતે કરવા જાવ તો એક કોલમ પાછી આપણે લખવી પડે હવે છેલ્લી કોલમમાં શું મેળવેલું આપણે fi અને ui નો ગુણાકાર એટલે fi ઇન્ટુ શું મેળવવાનું છે હવે ui ચાલો fi ui મેળવી દઈએ તો પહેલા વર્ગ માટે આવૃત્તિ કેટલી છે 4 ui કેટલી છે -3 એટલે 4 તાલી 12 અને પ્લસ માઇનસ -12 આગળ જોઈએ 5 2 10 કેવા 10 -10 આગળ 3 રેખા 13 એટલે કેવા -13 આ તો 0 જવાનું 14 એકા 14 8 2 16 અને 4 તાલી 12 થઈ ગયું હવે સિગ્મા fi ui મેળવવા માટે આપણે શું કરતા હતા માઇનસ વાળાનું એડિશન અને શું કરતા હતા પ્લસ વાળાનું એડિશન ચલો માઇનસ વાળાનું એડિશન કેટલું થશે તો -35 થઈ ગયું એ જ રીતે આગળ પ્લસ વાળાનું જોઈએ તો 6 ને 4 10 10 ને 2 12 2 વધી 1 એટલે થયા કેટલા 42 મળી ગયા હવે આપણે શું મેળવીશું તો સિગ્મા fi ui સિગ્મા fi ui મેળવવા માટે શું કરવાનું -35 પ્લસ શું કરશું 42 હવે 42 માંથી કેટલા જશે તો 35 જશે એટલે કેટલા મળવાના તો 7 પણ કેવા 7 પ્લસ 7 મળશે મોટી સંખ્યાનું ચિહ્ન આવશે અને સિગ્મા fi એટલે કે n તો આપણને આપેલા છે કેટલા 68 તમે અહીં n લખો તો પણ કંઈ નહીં અને સિગ્મા fi લખો તો પણ ચાલી જાય હવે સૂત્રમાં શું કરશું આપણે કિંમતો મૂકશું કિંમતો મૂકીએ હવે સૌથી પહેલા લખવાનું અહીં એક અને ધરેલો છે તો 135 135 ત્યારબાદ આવશે સૂત્રમાં શું સિગ્મા fi ui ચાલો કેટલું મેળવ્યું આપણે 7 સિગ્મા fi એટલે કે n લખી દઈએ આપણે અહીં એટલે ગુચવાડો ન થાય ત્યાં કેટલો છે 68 અને લાસ્ટમાં વર્ગ લંબાઈ h આગળ સુધી જોતી કેટલી 20 સૂત્રમાં ઝડપથી આપણે વેલ્યુ મૂકીને દાખલો કરી નાખીએ તો મધ્ય
x બાર ઇક્વલ ટુ સૂત્ર યાદ છે ને બધાને કે ભૂલી ગયા છો એટલે a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં શું લખેલું આપણે સિગ્મા fi અથવા તો n પણ લખી શકો છો તમે મલ્ટીપ્લાય બાય શું આવશે h ચાલો a એટલે કોને ધરેલા આપણે 135 135 પ્લસ 7 માઇનસ નથી એટલે બ્રેકેટમાં આપણે લખવાની જરૂર નથી મલ્ટીપ્લાય બાય કેટલા છે h આપણી 20 એટલે બહાર લખો તો પણ ચાલશે ડાયરેક્ટ લખો તો પણ કંઈ નહીં અને છેદમાં આ કેટલા છે આપણા 68 થઈ ગયું ચાલો વેલ્યુ મૂકવાની છે હવે અહીં આપણે કેન્સલેશન થશે તો 17 × 59 અને અહીં થશે તો 4 × 5 20 એટલે 135 પ્લસ 7 × 35 ભાગ્યા કેટલા કરવાના છે આપણે 17 એટલે ભાગાકાર કરીએ આપણે તો 35 ભાગ્યા કેટલા કરશો 17 સૌથી પહેલા જશે તો 17 × 2 34 કેટલા મળ્યા 5 થઈ ગયું હવે અહીં પોઈન્ટ આવશે 50 થયા એટલે 17 51 વધી જાય સોરી અહીં 1 આવશે ભૂકામાંથી 50 થઈ ગયા 1 અહીં કેટલા આવશે 10 એટલે ભાગની જાય તેનું શું મૂકશું આપણે 0 અને ફરીથી અહીં બિંદુ આવશે બરાબર છે અને પોઈન્ટ આવવાનું છે અને હવે ભાગ જશે તો 17 જો મળશે 17 50 85 હવે તો આગળ કરવાની આપણને જરૂર નથી બાદબાકી કારણ કે આપણને પોઈન્ટ પછી 2 ડિજિટ મળી ગયા એટલે સીધા જ આપણે લખી દેવાનું 135 પ્લસ કેટલા થવાના 2.05 સરવાળા કરી લઈએ તો 135 માં કેટલા ઉમેર્યા છે 2 એટલે કેટલો આન્સર મળવાનો આપણને 137.05 આ શું મળ્યા આપણને આપેલી જે માહિતી છે તેનો શું મેળવીએ આપણે મધ્યક શું શોધી કાઢીએ મધ્યક અને કઈ મેથડે મેળવીએ તો આપણે પદ વિચલનની મેથડ સ્ટેપ ડેરિવેશન મેથડથી આપણે ફાઇન્ડ આઉટ કરીએ ચલો એકમ લખી દેવાનું શું લખવાનું અક્ષર આપણને શું માંગેલું છે અહીં એકમ કંઈ નથી આવેલું એટલે એકમ જ લખશું અહીં આપેલા છે આપણને એકમમાં માસિક વપરાશનો એકમ આપેલો છે 100 એકમ એટલે શું લખી દેવાનું એકમ ચલો હવે આપણે મધ્યક શોધી કાઢીએ અને લાસ્ટલી હવે શું ફાઇન્ડ આઉટ કરશું આપણે બહુલક એટલે કે મોડ હવે આપેલ માહિતીનો બહુલક શોધવા માટે આપણે સૌથી પહેલા શું શોધતા હતા તો સૌથી મહત્તમ આવૃત્તિ તો અહીં સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે તો 20 બરાબર મધ્યસ્થ માટે આપણે આગળ લાઈન કરેલી હતી એટલે અહીં કોઇન્સિડન્ટલી લાઈન રહી ગઈ છે પણ અહીંયા આપણે શું લખી દેવાનું f1 પછી 1 ની આગળ શું 0 અને 1 ની પાછળ શું લખતા હતા 2 મળી ગયું એટલે અહીં લખી દેવાનું અહીં શું લખીએ આપણે જરા આપણે ઉપર લખી દઈએ કે અહીં સૌથી મહત્તમ વર્ગ આવૃત્તિ અથવા તો મહત્તમ આવૃત્તિ કઈ છે તો 20 છે 20 છે ચાલો હવે 20 એ કયા વર્ગ માટે છે તો આવૃત્તિ કયા વર્ગ માટે 125 થી 145 માટે બહુલક વર્ગ કયો થવાનો તમારો 125 થી 145 છે થઈ ગયું હવે આપણે શું લેવાનું અંદર પણ એલ તો લેવાની જ છે એટલે આ થવાની તમારી એલ અને આ થવાનું યુ લખીએ માટે એલ ઇક્વલ ટુ એટલે કે બહુલક વર્ગની અધસીમા 125 આગળ લખીએ આપણે f1 બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે 20 ચાલો આગળ જોઈએ f0
બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે કેટલા 13 F2 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે કેટલી 14 અને વર્ગ લંબાઈ આપણે આગળ લખી છે કેટલી 20. હવે આ દાખલો કેવો છે લાંબો છે બાળકો એટલે પેલું આપણે બધું લખ્યું નથી ટૂંકમાં અહીં લખી દીધું છે. હવે આપણે બહુલકનું શું મૂકીએ સૂત્ર મૂકીએ કે બહુલક z ઇક્વલ ટુ સૂત્ર આવશે n પ્લસ f1 માઇનસ f0 આખાના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 અને ગુણ્યા શું લખતા હતા વર્ગ લંબાઈ h. થઈ ગયું આટલું સૂત્ર આપણું. હવે સૂત્રમાં ફક્ત શું મૂકવાના રહેશે વેલ્યુ મૂકીએ આપણે તો અધસીમાં એટલે કે l કેટલી છે તો 125 પ્લસ f1 is 20 f0 13 2f1 એટલે 2 multiply by 20 f0 13 માઇનસ f2 કેટલા છે 14 અને ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી લખીએ આપણે 20. સાદુરૂપ આપવાનું રહેશે પહેલા બ્રેકેટની અંદરમાં તો 20 ઓછા 13 એટલે કેટલા થવાના 7 અહીં 20 દૂર 40 આ થવાના તમારા 27 13 ને 14 ના સરળ કેટલા થાય 27. હવે મલ્ટીપ્લાય બાય શું લખી દેવાના 20. હજુ આગળ સાદુરૂપ જોઈએ તો 125 પ્લસ 7 ગુણ્યા શું લખી દેવાના 20 અને છેદમાં કેટલા આવશે 13. થઈ ગયું 40 માંથી 27 જશે એટલે કેટલા બચવાના આપણા 13. હવે આપણે સાદુરૂપ આપીએ તો 20 + 140 ભાગ્યા કેટલા કરવાના રહેશે 13. તો 140 ભાગ્યા આપણે કરી દઈએ 13. જરાક લખી પણ દઈએ 140 ડિવાઇડેડ બાય કેટલા કરવાના રહેશે 13. હવે આપણે 10મા ગણમાં આવેલા છે એટલે જરાક આપણને ઘડિયા ફટાફટ આવડી જવા જોઈએ જેથી કરીને ભાગાકાર આપણને ઝડપથી આવડી જાય. તો પછી શું થાય કે 13 × 7 13 × 8 પણ આપણે બધો ટાઈમ વેસ્ટ કર્યા કરશે. અને આ તો કેવા છે નાનો છે. હવે કોઈ વાર આપણને એવું પણ આવે કે ટેબલ સપ્તાહનું આવે 18નું પણ આવે એટલે ટેબલ્સ મહેરબાની કરીને તમને યાદ રહેવા જોઈએ જેથી કરીને આપણું કામ કેવું થઈ જાય થોડું ઝડપથી થાય. અને 10મા ધોરણવાળાને કેલ્સીનો ઉપયોગ કરવા દેતા નથી. કેલ્સી એટલે આપણું જાતે જ કેલ્સી કરવાનું બધું જાતે જ ગણતરી કરવાની રહેશે. તો અહીં સૌથી પહેલાં જશે 13 × 1 કેટલા થયા 10 ભાગની જાય તેને શું મૂકવાનું 0 અને 100 થયા 13 × 7 = 91. 10માંથી 1 જશે એટલે 9 અહીં 9માંથી 9 જાય એટલે 0 કેટલા બચ્યા 9. ફરીથી આપણે કેટલા કર્યા 90 13 × 7 = 91 વધી જાય એટલે 13 × કેટલા થશે 78. 10માંથી 8 જાય તો 2 ને અહીં તમને 8માં 7 જાય તો કેટલા થયા 120. હજુ આગળ જશે તો 13 × 8 = 104 અને 13 × 9 = 117. કેટલા મળ્યા 10 પોઈન્ટ. 7 6 9 10 પોઈન્ટ કેટલા મળ્યા 7 6 9. હવે આગળ તમને એમ થાય કે મારે પોઈન્ટ પછી 1 2 ડિજિટ લેવા છે તો પણ કંઈ વાંધો નહીં આપણે આને કાઢી નાખશું અથવા તો તમારે અહીં 6ના કેટલા કરી દેવાના 7 એ આપણે આગળ જોયું છે. હવે સરવાળા કરીએ તો 125માં કેટલા ઉમેરવાના 10 એટલે કેટલા મળવાના 135.76 થઈ ગયું. હવે અહીં એકમ લખી દેવાના આપણે એકમ. હવે એ વેલ્યુ પણ તમે જો કે બહુલક વર્ગની વચ્ચેની જ કિંમત આવી જોયું. તમે જોઈ શકો છો કે મધ્યકનો જવાબ પણ આ વર્ગની વચ્ચે જ આવ્યો મધ્યસ્થમાં પણ અને બહુલકનો પણ. હવે 3 એ 3 માપ આપણે શોધ્યા. હવે શું કરવાનું છે આપણે તેની સરખામણી. હવે આપણે આન્સર આ રીતે લખવાનો રહેશે કે આમ પહેલો જવાબ આ રીતે લખવાનો કે આમ આપેલ માહિતીનો સૌથી પહેલા આપણે શું શોધ્યો મધ્યસ્થ. મધ્યસ્થ કેટલો મેળવેલો આપણે 137 એટલે મધ્યસ્થ 137 એકમ
પછી શોધ્યા આપણે મધ્ય કેટલો મેળવેલો હતો આપણને 137.05 અને છેલ્લે લખવાનું કયું બહુલક આ છે. અનુક્રમે કરીને તમે આ રીતે જવાબ લખી શકો. હવે આપણે શું લખશું એની સરખામણી. શું લખશું તો સરખામણી અહીં નીચે લખીશું. લખીએ કે આપેલ માહિતી માટે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપો પણ લખી શકો અથવા તો ત્રણેય માપો એટલે કયા મધ્યસ્થ ને બહુલક. કે આપેલ માહિતી માટે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપોની કિંમત લગભગ એટલે એપ્રોક્સિમેટલી લગભગ કેવી મળે છે? સમાન મળે છે અથવા તો લગભગ સમાન છે. અને છેલ્લે આન્સર આપણે લખી દઈએ પેલો આમ આપેલ માહિતીનો મધ્યસ્થ પછી શું શોધ્યું તો મધ્ય અને બહુલક અનુક્રમે શબ્દ લખવાનું. અનુક્રમે સૌથી પહેલા આપણે મધ્યસ્થ કેટલો મળેલો 137 એકમ. પછી મધ્યક મેળવેલો 137.05 એકમ અને બહુલક છે ને આપણી પાસે અહીં 135.76 એકમ છે. થઈ ગયું. આપણા બંને આન્સર આ રીતે આપણે લખી દીધા. સરખામણીમાં તમને સમજાયું હશે કારણ કે ત્રણે માપ અહીં લખી પણ દીધા છે. 137 મૂલ્ય આપણને મધ્યસ્થ, 137.05 મૂલ્ય મધ્યક અને બહુલક 135.76 એટલે એ લોકોની આપણે ત્રણેય માપોની જે કિંમત કેવી મળશે? લગભગ કેવી મળે? સમાન. આ સરખામણી લખવાની ખાસ જરૂર રહેશે. લગભગ કેવી મળે છે? સમાન મળે છે. આ થઈ ગયો આપણો આખો મોટો દાખલો. પહેલો દાખલો આપણે જોયો કે તેમાં ત્રણ માપો કેવા લીધા આપણે સાથે ગણતરી કરી અને એક આની પહેલા જે દાખલો બનાવ્યો એમાં તમને કીધું છે કે એ તમને ઈચ્છા થાય તો ગણવાનો પણ મને ખાતરી છે કે આ જ રીતે ગણવાનું છે. પદ વિચલનની તમારે શું શોધી કાઢવાનો? મધ્ય. અને ત્રણે માપોની તમારે શું કરવાની રહેશે? સરખામણી. એક માપ મેં તમને મેળવીને આપ્યું છે, બાકીના તમારે જાતે ઘરેથી શોધવાના રહેશે. કયું? મધ્યક અને બહુલક. હવે પછીના લેક્ચરમાં આપણે મળશું. હવે તમારું વેકેશન છે તો વેકેશન દરમિયાન તમારે આ સૂત્ર બરાબર મોઢે કરી રાખવા એટલે જેથી કરીને આવા લાંબા સૂત્ર આપણને લખતી વખતે તકલીફ પડે નહીં, એટલે કે બોલપેન આપણી અટકી જાય નહીં. બસ એ જ હોમવર્ક છે કે મધ્યસ્થ અને બહુલક એટલે કે મધ્યવર્તી સ્થિતિમાંના માપો આપણે જે શોધ્યા એટલે વર્ગીકૃત માહિતી માટે 9મા ધોરણમાં તમને અવર્ગીકૃત માહિતી માટે આવેલા જ છે અને તમને યાદ જ છે. એટલે આ જે સૂત્ર છે નવા તે તમારે યાદ રાખવાના રહેશે. એ જ આટલું હોમવર્ક છે. હવે વેકેશન બરાબર એન્જોય કરજો. વેકેશન પછી આપણે મળશું. ત્યાં સુધી સી યુ એન્ડ થેન્ક યુ.